ચલો આજે આપણે જાણીશું કે નવા વર્ષમાં રાજસ્થાની લાપસીની સામગ્રી શું હોઈ શકે અને એને કઈ રીતે બનાવી શકાય। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, ઘણી બધી એવી રેસીપી છે જેને આપણે પ્રસંગોપાત જ બનાવતા હોઈએ છે અને ઘણી રેસીપી એવી પણ છે જે એક ઓથેન્ટિક ફોર્મમાં આપણે આરોગીએ છીએ અને ખાવાની ખૂબ મજા પડે છે। હવે ઘણા બધા લોકો આવી રેસીપીની ટ્રાય નથી કરતા, કારણ કે એવું કહીએ છે કે આપણાથી એ ટેસ્ટ નથી આવી રહ્યો। ઘણા પ્રસંગોમાં આપણે જોઈએ છે કે લાપસી અથવા કંસાર જેવી વાનગીઓ બનતી હોય છે જે શુભ પ્રસંગોમાં બનાવતા હોઈએ છે, પરંતુ ઘણા બધા લોકો એ બનાવવાનું સ્કીપ કરી દે છે કારણ કે ઓથેન્ટિક ટેસ્ટ નથી આવી રહ્યો। તો આવી જ એક પ્રકારની રેસીપી એટલે રાજસ્થાની લાપસી। ચલો આજે આપણે જાણીશું કે નવા વર્ષમાં રાજસ્થાની લાપસીની સામગ્રી શું હોઈ શકે અને એને કઈ રીતે બનાવી શકાય। તો ગોળ ઉમેરીને બનાવેલી રાજસ્થાની લાપસી ખરેખર ઓછા સમયમાં સરળતાથી બની જાય છે। હવે જો અન્ય મીઠાઈઓની સરખામણીમાં વાત કરીએ તો આ રાજસ્થાની લાપસી એક હેલ્ધી ઓપ્શન છે। હવે આની એક ખાસિયત તો એ છે કે એમાં ખાંડ નથી ઉમેરાતી। ચલો જાણીએ કે આ રેસીપી કઈ રીતે બનાવી શકાય। તો એના માટે તમને જોઈશે 2 ચમચી ઘી, 2 લવિંગ, 4 લીલી એલચી, 1 કપ દાળિયા અથવા તમે તૂટેલા ઘઉં પણ લઈ શકો, જેને આપણે લાપસી તરીકે ઓળખીએ છીએ। આ સિવાય 2 ચમચી જેટલી કિશમિશ, 8 થી 10 બદામ, 8 થી 10 કાજુ, 3 કપ જેટલું ગરમ પાણી અને 1 કપ ગોળ। હવે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, એક પ્રેશર કુકર લઈ લે, એની અંદર ઘી ઉમેરી દેવાનું છે અને એને ફ્લેમ પર મૂકી દેવાનું છે। આ ઘી ગરમ થઈ જાય એટલે એમાં લવિંગ અને લીલી ઇલાયચી નાખીને 10 થી 15 સેકન્ડ માટે શેકી લેવાનું છે। હવે આપણે જે દાળિયા અથવા તૂટેલા ઘઉં લીધા છે એને એડ કરી દેવાના છે। આ મિશ્રણને તમારે 3 થી 4 મિનિટ સુધી શેકાવા દેવાનું છે, જ્યાં સુધી એનો કલર બદલાઈને લાઇટ બ્રાઉન ન થઈ જાય અથવા સુગંધ ન આવતી થઈ જાય। હવે એકવાર સુગંધ આવવાની શરૂ થાય, રંગ બદલવાનું શરૂ થાય એટલે એમાં કાજુ, બદામ, કિશમિશને એડ કરી દો, ફરીથી એને શેકી કાઢો। હવે તમારે અન્ય એક બાઉલમાં ગરમ પાણી થવા માટે મૂકી દેવાનું છે। ગરમ પાણી થઈ જાય એટલે એની અંદર ગોળ એડ કરી દેવાનો છે। તમે ગોળ પાવડર પણ લઈ શકો। હવે આ પાણી સારી રીતે ગરમ થઈ જાય, અંદર ગોળ એક રસ થઈ જાય એટલે એને તમારે મિશ્રણમાં રેડી દેવાનું છે। મધ્યમ તાપ ઉપર 2 થી 3 મિનિટ સુધી એને ઉકળવા દેવાનું છે। હવે પ્રેશર કુકરને બંધ કરી દો। 3 સીટી વગાડવા માટે પ્રેશર કુકર તમારે કૂક કરવાનું છે। વરાળ રિલીઝ થઈ જાય પછી ઢાંકણ ખોલી કાઢો। બસ તૈયાર થઈ ગઈ તમારી રાજસ્થાની લાપસી। તો દર્શક મિત્રો, આ લાપસી બનાવવાની એકદમ સરળ પ્રક્રિયા છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।